હેલો, વેલકમ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે કામ કર્યું હતું એફબીડી અને એફબીડીને લગતા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કર્યા હતા. ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે કોન્સેપ્ટો લીધે હતા. આજે આપણે થોડા પ્રોબ્લેમ્સ લેવાના છીએ. મિત્રો, આગળના લેક્ચરો જો ન ભણ્યા હોય, જો તમે એ ન જોયું હોય તો પ્લીઝ 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 પહેલાં એ જોઈ લેજો, તો જ તમને આની અંદર ખબર પડશે, નહીંતર આમાં કાંઈ જ ખબર પડશે નહીં. એફબીડીના બેઝિક રૂલ્સ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો. એફબીડીના બેઝિક રૂલ્સ છે એ તમારી સામે નોટ કરીને લખી રાખજો, બરાબર? તો તમને આ સમજવામાં ખૂબ મજા આવશે. તો આજે એક પછી એક થોડા પ્રોબ્લેમ્સ છે એ લેવા છે, એટલે જે તમારા એફબીડીના કોન્સેપ્ટ છે એ વધારે એની અંદર ક્લિયરિટી આવે. તો અહીંયા એક પ્રોબ્લેમ લખ્યો છે, જુઓ તમે, કે 25 કેજી દળ ધરાવતો બ્લોક અને 50 કેજી વાળો માણસ અલગ અલગ રીતે બ્લોકને ખેંચે છે. એક અહીંયા તમે જુઓ તો બ્લોકને આમ સીધું જ ખેંચે છે, અને અહીંયા આ જે માણસ છે એ બ્લોકને ગરગડીની મારફતે ખેંચે છે. તો બે રીતે અહીંયા અલગ અલગ રીતે ખેંચે છે. તો બંને કિસ્સામાં તળિયા પર લાગતું બળ ગોતવાનું છે. આ તળિયું છે, બરાબર? તો તળિયા પર લાગતું બળ ગોતવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન એની અંદર એવો પૂછ્યો છે કે જો તળિયું 700 ન્યૂટન બળ સહન કરી શકે તો માણસે બ્લોકને કેવી રીતે ઉપર ખેંચવો જોઈએ, એટલે કે કેવી રીતે ઉપર ખેંચવો જોઈએ, એટલે કેટલા પ્રવેગથી ઉપર ખેંચવો જોઈએ, આ રીતે ખેંચવો જોઈએ કે આ રીતે ખેંચવો જોઈએ, એવો આપણે એને જવાબ દેવાનો છે. ઓકે, તો ક્વેશ્ચન માટે અહીંયા એફબીડી છે એ આપણે બનાવીએ મિત્રો. તો આ પહેલી જે કન્ડિશન છે એની અંદર આ બ્લોક જે છે, બ્લોકનું જે દળ છે એ 25 કેજી છે. આ વ્યક્તિ છે એનું દળ છે 50 કેજી છે. ઓકે, હવે એફબીડી બ્લોક માટે એફબીડી બનાવીએ તો વજન બળ છે એ અધો દિશામાં આવશે, એટલે mg. આના માટે આપણે સ્મોલ m લેશું, આના માટે કેપિટલ M લેશું. ચાલો, વજન બળ અધો દિશામાં આવશે, અને આ પોઈન્ટ પાસે તણાવ બળ આપણે વિચારીએ તો એ ઉર્ધ્વ દિશામાં આવે, ઉપર તરફ. ઓકે, હવે અહીંયા આ વ્યક્તિ માટે વિચારીએ તો વ્યક્તિ માટે વજન બળ ક્યાં લાગશે? અધો દિશામાં mg. અચ્છા, અને તણાવ બળ તમે જુઓ તો આ પોઈન્ટ પાસે, આ એનો હાથ છે, એનો હાથ છે, તો આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગશે? અધો દિશામાં. વ્યક્તિના હાથ સાથે દોરી જડેલી છે, બરાબર? એટલે વ્યક્તિને પણ તણાવ તો લાગે. દોરી પકડીને તમે પથ્થરને ઉચકો તો તમારા હાથ ઉપર તણાવ લાગે કે ન લાગે? લાગે તેને. તો ક્યાં લાગે? નીચે તરફ લાગશે અહીંયા તણાવ બળ. ઓકે, તો હવે હું આ બેનો અલગ અલગ એફબીડી બતાવું. તો પહેલા એફબીડી બનાવીએ આપણે બ્લોક માટે. બ્લોક માટે એફબીડી. અચ્છા, તો બ્લોક માટે આપણે મિત્રો જોઈએ તો એના ઉપર એક વજન બળ mg અધો દિશામાં લાગશે, અને તણાવ બળ જે છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે, બરાબર છે? અને અહીંયા બીજો આપણે અહીંયા લખી શકીએ t ઇઝ ઇક્વલ ટુ mg. જો આને આમ પકડીને ઊભો હોય તો t ઇઝ ઇક્વલ ટુ mg, બરાબર? જેટલું તણાવ બળ હશે એટલું વજન બળ જેટલું હશે એટલું જ આ દોરીની અંદર તણાવ ઉત્પન્ન થાય. સ્વાભાવિક વાત છે ને ભાઈ? અહીંથી વજન કાઢી નાખો તો દોરી ઢીલી ઢીલી રહે, તણાવ જ ન રહે. ઓકે, હવે આ વ્યક્તિ માટે લઈએ તો આ વ્યક્તિ છે. જો હવે હું આ રીતે ટપકું કરીને બતાવું છું. વ્યક્તિનું વજન બળ ક્યાં છે? અચ્છા, અહીં હું લખી દઉં એક તો કે માણસ માટે એફબીડી. તો આ માણસ છે એનું વજન બળ ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. અચ્છા, તણાવ બળ ક્યાં લાગે છે? એ પણ અધો દિશામાં લાગે છે. અચ્છા, હું બધે બતાવતો બે કરીએ વત્તા t. બંને વસ્તુ ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. આ તળિયા ઉપર એટલું બળ લાગશે. અચ્છા, તળિયું છે તળિયું છે એ ઉપરની દિશામાં કયું બળ લગાડે? તો કે લંબ બળ લગાડે. તો અહીંયા એક આવશે લંબ બળ n. લંબ બળ કયો અથવા તો તળિયા ઉપર લાગતું બળ કયો? આ બે વસ્તુ સેમ છે. તો અહીંયા હું લખી શકું મિત્રો n ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ તણાવ બળ t. mg પ્લસ t ની જગ્યાએ આપણે સ્મોલ mg લખીએ. હા, લખી શકાય. ચાલો, તો અહીંયાથી તમે g કોમન કાઢી લ્યો તો gm પ્લસ સ્મોલ m. ચાલો, g ની વેલ્યુ 10, કેપિટલ m છે 50 પ્લસ 25, તો આ થઈ જશે 750 ન્યૂટન. તો આ જે છે બ્લોક, સોરી તળિયું, એ તળિયા ઉપર કેટલું બળ લાગશે? 750 ન્યૂટન. ઓકે, તળિયાનું શું થાય ભાઈ?
તૂટી જાય, કારણ કે તળિયું કેટલું સહન કરી શકે છે? 700 ન્યૂટન જ કરી શકે છે. એટલે જો તમે આમ સીધો બ્લોકને ખેંચો તો તળિયું તૂટી જશે, તમે પડી જશો. અચ્છા, હવે તમારે પડવું ન હોય તો શું કરવાનું? તો જો હું કહું એમ કરવાનું. શું કરવાનું? તો કે ગરગડી લેવાની. ગરગડીથી તમને ખબર છે ગામડાની અંદર જે કુવામાંથી જ્યારે પાણી ખેંચવામાં આવે ત્યારે સીધું નથી ખેંચતા, કેવી રીતે ખેંચે છે? યાદ છે ને મિત્રો? ગરગડીનો ઉપયોગ કરી અને ગરગડીથી ખેંચે છે. જો એ બધા બહુ હોશિયાર હોય ને, બધા ફિઝિક્સ જાણતા હોય, બધા ગામડાના જે કઈ લેડીઝો બૈરાઓ છે બધા મસ્ત મજાનું ફિઝિક્સ જાણતા હોય. કેવી રીતે? જો અહીંયા જો અહીંયા આના માટે આપણે એપીડી બનાવીએ તો વજન બળ ક્યાં લાગશે? તો કે અધો દિશામાં લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગશે? ઉધ્વ દિશામાં. આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગે? અધો દિશામાં. આ પોઈન્ટ પાસે તણાવ બળ ક્યાં લાગે? અધો દિશામાં. આનું પોતાનું વજન બળ ક્યાં લાગે? અધો દિશામાં. અચ્છા, લંબ બળ ક્યાં લાગે? ઉર્ધ્વ દિશામાં. અચ્છા, એક મિનિટ, હવે અહીંયા ઉભા રહ્યો. આ પોઈન્ટ પાસે તણાવ બળ, આ એનો હાથ છે, હાથ પાસે અહીંયા દોરી બાંધેલી છે, તો ત્યાં તણાવ બળ ક્યાં લાગશે? ઉર્ધ્વ દિશામાં. આ હાથ છે, હાથ પાસેના પોઈન્ટ છે ત્યાંથી દૂરની દિશામાં, એટલે તણાવ બળ ઉપર તરફ લાગશે. ઓકે, ચાલો હવે અહીંયા ફરી પાછું અહીંયા T બરાબર mg લખી શકીએ આપણે. જો કોઈ ખેંચવામાં ન આવે તો જેટલું અહીંયા વજન બળ હશે એટલું જ અહીંયા તણાવ હશે. ઓકે, હવે આના માટે આપણે એફબીડી બનાવીએ તો માણસ માટે એફબીડી જુઓ. આ માણસ છે, માણસ છે, કોણ છે ભાઈ? માણસ છે. માણસ માટે mg ક્યાં લાગશે? તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગશે, એટલે કે અધો દિશામાં લાગશે. તણાવ બળ ક્યાં આવ્યું? હવે જુઓ હાથ ઉપર તરફ, કારણ કે નીચે ખેંચે છે આમ, બરાબર? એટલે તણાવ બળ ક્યાં લાગશે? ઉપર તરફ. આ જ મજા છે આની. અચ્છા, લંબ બળ ક્યાં લાગશે? તો કે ઉપર તરફ, બરાબર? તણાવ બળ આના હાથ ઉપર તણાવ બળ ક્યાં લાગશે? ઉપર તરફ. લંબ બળ પણ ઉપર તરફ છે. ચલો હવે આ બેને આપણે અહીંયા સરખાવીએ તો T પ્લસ, મિત્રો હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો, T પ્લસ n is equal to mg. T પ્લસ T ની જગ્યાએ તમે સ્મોલ mg મૂકી શકો, પ્લસ n is equal to capital Mg, n is equal to capital Mg minus small mg આવ્યું. વાહ, તો મજા આવી ગઈ. આમાંથી g કોમન કાઢો તો m minus small m. g ની વેલ્યુ 10, m ની વેલ્યુ છે 50 minus 25, એટલે અહીંયા 25, તો અહીંયા થઈ ગયું n કેટલો આવ્યો? 250 ન્યૂટન. 250 ન્યૂટન એટલે ઉર્ધ્વ દિશામાં જેટલું લાગશે એટલું જ અધો દિશામાં. તો 250 ન્યૂટન છે એ બળ અહીંયા તળિયા ઉપર લાગે. આ ઉર્ધ્વ દિશામાં બતાવ્યું છે પણ એટલું જ અધો દિશામાં લાગતું હોય ને, એટલે અહીંયા કેટલું લાગશે? 250 ન્યૂટન. અહીંયા પણ કેટલું અહીંયા કેટલું લાગશે? 750 ન્યૂટન. તો હવે સમજ્યા તમે કે ગરગડીનો ઉપયોગ કરીને દોરડાને ઉપર ખેંચવું જોઈએ, તો આ જે તળિયું છે એ તૂટે નહીં ને તમે એમને એમ રહ્યો, બરાબર? અહીંયા કેટલું, હવે અહીંયા જો ગરગડીનો ઉપયોગ કર્યો તો અહીંયા કેટલું બળ થઈ ગયું? 250 ન્યૂટન જ થઈ ગયું, જે ખરેખર પહેલા કેટલું લાગતું હતું? 750. આમાં કોઈ ચેન્જીસ નથી કર્યો, આના દળમાં કોઈ ચેન્જીસ નથી કર્યો, બટ એક જ આપણે આ ગરગડીનો ઉપયોગ કર્યો અને આપણો જે પ્રોબ્લેમ અથવા તો જે તળિયું છે એના ઉપર ખૂબ ઓછું બળ અને બળથી આપણે કામ કરી શક્યા, બરાબર? એટલે હવે તમારે આને ખેંચવું હોય, બરાબર, અહીંયા તમે આને ઉપર ખેંચવું હોય તો પણ તમારે ખૂબ ઓછું બળ, તણાવ બળ પણ તમે અહીંથી ગોતી શકો ને, T બરાબર mg કરીને, બરાબર? તો ગરગડીનો ઉપયોગ કરીને આપણે ખૂબ ઓછા પ્રયત્ને પાણીને ઉપર લાવી શકીએ. તો આ મજા છે ફિઝિક્સની, બરાબર? જો આવી બધી મજાઓ આવે ને તમને ફિઝિક્સમાં તો યુ ડેફિનેટલી ફોલ ઇન લવ વિથ ફિઝિક્સ. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ચાલો આને નોટ કરી લ્યો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અહીંયા એક ફિગર બતાવેલી છે, 3 બ્લોક આપેલા છે, 1, 2 અને 3. આ એક અને 2 બ્લોક જે છે એક દોરીથી જોડાયેલા છે, બીજો અને ત્રીજો બ્લોક છે એ કોઈ એક બીજી દોરીથી જોડાયેલા છે અને એમના દળ અનુક્રમે 1, 3 અને 2 kg છે. તો પહેલો ક્વેશ્ચન આની અંદર એવો પૂછ્યો છે કે આ દરેક બ્લોકની અંદર ઉદ્ભવતો પ્રવેગ ગોતો, અને બીજો જે ક્વેશ્ચન છે દોરીની અંદર તણાવ બળ ગોતો. આવા 2 ક્વેશ્ચનો આપણને અહીંયા પૂછ્યા છે. તો એફબીડી બનાવતા જઈએ, ઝડપથી કામ કરતા જઈએ મિત્રો. અહીંયા તમે જુઓ તો આનું આપણે પહેલા એફબીડી બનાવીએ બ્લોક 1 માટે. તો પહેલું કામ આપણે કરીએ તો વજન બળ.
વજન બળ આનું ક્યાં લાગશે? અધો દિશામાં m1g. અચ્છા, હવે અહીંયા તમારે મેં તમને વાત કરી હતી કે જ્યારે ઢાળ આવે ત્યારે ઢાળની સપાટીને સમાંતર x અક્ષ લેવાનું, બરાબર? તો અહીંયા આ જે છે એંગલ જે છે એ થઈ જશે 60 ડિગ્રી અને એના બે ઘટકો લેશું આપણે. એક થીટાની નજીકનો ઘટક આવશે m1g cos 60 અને આ આવશે m1g sin 60, બરાબર? અને આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ અહીંયા આ દિશામાં આવશે અને આપણે કહીશું T1. અચ્છા, આ જે સપાટી છે એ સપાટી દ્વારા લંબ બળ લાગશે એ ઉર્ધ્વ દિશામાં લાગશે n1. ઓકે, ચાલો તો પહેલું અહીંયા ફરીવાર હું અહીંયા બતાવું છું. દરેક બ્લોક માટે હું બે વાર કામ કરીશ એટલે તમારા માઇન્ડમાં ક્લિયર આવે. આ m1 જે છે m1 નો FBD અહીંયા બનાવીએ તો આ m1 છે બ્લોક, એના ઉપર એક વજન બળ ક્યાં લાગશે મિત્રો? અધો દિશામાં લાગશે m1g. અચ્છા, હવે આ જે સપાટી છે એને રેફરન્સ તરીકે લેશું તો આ આપણી x અક્ષ થઈ ગઈ અને આ થઈ ગઈ y અક્ષ. એને લંબ જે છે એ y અક્ષ થાય, બરાબર? જો અહીંયા સમક્ષિતિજ સાથેનો ખૂણો થીટા છે તો આ વર્ટિકલ સાથેનો ખૂણો થીટા થાય. યાદ રાખજો, અહીંયા સમક્ષિતિજ સાથેનો ખૂણો છે તો આ વર્ટિકલ સાથેનો એંગલ 60 ડિગ્રી થાય. લંબ બળ છે આ દિશામાં આવશે n1. અચ્છા, m1g છે એ સપાટીને સમાંતર એટલે m1g આ દિશામાં આવશે. આના બે ઘટકો લેશું. અહીંયા થીટાની નજીકનો ઘટક કયો હશે મિત્રો? તો કે m1g cos 60 અને આ ઘટક હશે m1g sin 60 અને આ સાઈડ આવશે એક તણાવ બળ T1. તો ફરીવાર મેં અહીંયા બ્લોકનો ડાયાગ્રામ બનાવ્યો છે. અચ્છા, આના ઉપરથી આપણે આના સમીકરણો લખી શકીએ મિત્રો. તો હું સમીકરણો લખતો જઉં છું અહીંયા સાથે સાથે. જુઓ, અચ્છા, અહીંયા બ્લોક આનું દળ 1 છે, આનું છે 3 છે એટલે આ ટોટલ 4 થશે, આ બાજુ 2 થશે, બરાબર? અહીંયા 60 નો ખૂણો છે એટલે આખો ઢાળે વધારે છે, દળ પણ વધારે છે એટલે આખું જે તંત્ર છે એ આ દિશામાં ગતિ કરે. એટલે પ્રવેગ આ દિશામાં હશે, આનો પ્રવેગ આ દિશામાં છે. ઓકે, યસ. હવે અહીંયા આપણે એનું ઇક્વેશન લખીએ તો પ્રવેગ મિત્રો આ દિશામાં આવશે. અહીંયા પ્રવેગની દિશાનું બળ છે એ ધન ગણાય તો અહીંયા આપણે નોટ કરતા જઈએ. પ્રવેગની દિશાનું બળ m1g T1 is equal to m1a. સિમ્પલ. ચાલો હવે આ બ્લોક માટે બનાવીએ. બે વખત હું અહીંયા ડાયાગ્રામ બનાવી છે એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થાય. વજન બળ mg અધો દિશામાં લાગશે, લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે. n2 કેવું હોય તો n2 કહી દો. આનું કોઈ મહત્વ નથી અત્યારે, બરાબર? આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ આ દિશામાં હશે, દૂરની જતી પર દિશામાં. આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ અવે ફ્રોમ ધ એન્ડિંગ પોઈન્ટ. તો અહીંયા તણાવ બળને હું T2 કહું છું મિત્રો, બરાબર? કારણ કે આ દોરી બદલાઈ ગઈ. દોરી બદલાઈ જાય તો તણાવ બળ પણ બદલાઈ જાય. અચ્છા, હવે આ જે mg છે એના ઘટકો લેવા પડે. આ એંગલ 60 છે એટલે વર્ટિકલ સાથેનો એંગલ 60 થાય અને એના આ બે ઘટકો આવશે. એ જ રીતે અહીંયા ફરી પાછો આ m2 માટે હું બતાવું તો આ m2 બ્લોક છે. વજન બળ ક્યાં આવશે? અધો દિશામાં. m2g રેફરન્સ લાઈન છે એ આ રીતે લેશું, બરાબર? આ એંગલ 60 નો હોય રેફરન્સ લાઈન સાથે. અચ્છા, લંબ બળ છે એ આ દિશામાં બતાવશું આપણે. આને કહીશું આપણે n2, બરાબર? અને એના બે અહીંયા બે કમ્પોનન્ટ લઈએ. આ એંગલ 60 છે તો વર્ટિકલ સાથેનો એંગલ 60 થાય. આ ઘટક આવશે m2g cos 60, આ ઘટક આવશે m2g sin 60. આ m2 છે. અચ્છા, m2 ઉપર હજી એક બળ લાગશે, તણાવ બળ લાગશે તો વત્તા અહીંયા T1 કરશું. આ દિશામાં એક બીજું તણાવ બળ લાગશે તો અહીંયા કરશું આપણે T2. તમે જોઈ લો અહીંયા મિત્રો, m2g બતાવી દીધું છે, એના બે ઘટકો બતાવ્યા છે મેં. અચ્છા, તણાવ બળ છે એ અધો દિશામાં લાગે છે T1, તો એ T1 અને આ બાજુ T2 આવશે. અને આનો પ્રવેગ તો આ દિશામાં આવશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય, બરાબર? તો બીજું સમીકરણ અહીંયા શું બનાવશું તો જો
T1 plus M2G sin 60 minus T2. T1 plus T2 minus T2 આવે અથવા તો T1 plus M2G sin 60 minus T2 is equal to M2A. Is equal to M2A. T1 plus M2G sin 60 is equal to T2 is equal to M2A. ઓકે, ચાલો હવે આ ત્રીજા માટે આપણે બતાવીએ તો ફરી પાછું અહીંયા આ ત્રીજા માટે વજન બળ ક્યાં લાગશે તો કે મિત્રો અધો દિશામાં લાગશે M3G. એના બે કમ્પોનન્ટ લઈએ આપણે. આ એંગલ અહીંયા સમક્ષિતિજ સાથેનો ખૂણો છે તો અહીંયા વર્ટિકલ સાથેનો ખૂણો થઈ જાય. આ ઘટક આવશે M3G cos theta, આ આવશે M3G sin theta. આ સપાટી છે એ સપાટી દ્વારા લંબ બળ લાગશે જેને તમે કહી દો N3. આ પોઈન્ટ પાસે તણાવ બળ કેટલું હશે તો કે T2. સિમ્પલ. ચાલો હવે અહીંયા આનો FBD આપણે બતાવીએ તો ક્યાં બતાવશું, અહીંયા બતાવી દઈએ. ચાલો પોઈન્ટ 3 માટે આ M3 માટે વજન બળ ક્યાં આવશે તો કે અધો દિશામાં આવશે M3G. બરાબર. અને આ સપાટી જે છે આ જે ઢાળ છે એ આપણી x અક્ષ થઈ ગઈ અને એને લંબ આ y અક્ષ થઈ ગયું. બરાબર. આ એંગલ જે છે એ 30 ડિગ્રીનો આવશે. ચાલો અહીંયા થીટાની નજીકનો ઘટક કયો થશે, સોરી આ એંગલ આવશે ને વર્ટિકલ સાથેનો છે એટલે આ એંગલ આવશે 30 ડિગ્રીનો. તો થીટાની નજીકનો ઘટક થઈ જશે M3G cos 30 અને આ આવશે M3G sin 30. ઓકે, ચાલો T2 તણાવ બળ ક્યાં આવશે ઉર્ધ્વ દિશામાં. બરાબર. બેમાંથી એક જો તમને ખ્યાલ આવી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બ્લોકનો પ્રવેગ ક્યાં છે તો કે આ દિશામાં છે. તો પ્રવેગની દિશાનું બળ ગણ ગણાય એટલે T2 minus M3G sin 30. T2 minus M3G sin 30 is equal to M3A. હવે તો આપણી જૂની જાણીતી રીત કરી દો બધાનો સરવાળો. જો બધાનો સરવાળો કરશો એટલે -T1 plus T1 minus T2 plus T2 ઉડી જશે અને આ બધામાંથી G કોમન કાઢીએ તો અંદર શું રહેશે તો કે M1 plus M2 sin 60 minus M3 sin 30 into G is equal to M1 plus M2 plus M3 into A. ચાલો તો A is equal to અહીંયા સૂત્ર થઈ જશે હવે M1 plus M2 sin 60 minus M3 sin 30 into G divided by M1 plus M2 plus M3. હવે બધાની વેલ્યુ મૂકીએ તો M1 ની વેલ્યુ છે 1 plus M2 ની વેલ્યુ છે 3 મલ્ટીપ્લાય sin 60 એટલે √3/2 minus M3 એટલે 2 મલ્ટીપ્લાય sin 30 એટલે 1/2 into G. G ની વેલ્યુ 10 લઈ લેજો. M1 plus M2 plus M3. ઓકે, ચાલો હવે આનો હિસાબ કરવાનો તમારે. એક્સેલરેશન લગભગ 4.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું આવે છે, લગભગ આટલું આવે છે. બરાબર છે? યસ. હવે તણાવ બળ ગોતવાનું છે. તો એક્સેલરેશન પ્રવેગ મળી જાય તો તણાવ બળ ગોતવું બહુ સહેલું છે. બરાબર. સમીકરણ 1 ની અંદર સમીકરણ 1 માં a ની કિંમત મૂકતા, ચાલો a ની કિંમત મૂકીએ. સમીકરણ 1 માં હું બધાની કિંમત સાથે સાથે મૂકતો જાઉં છું. M1 ની વેલ્યુ છે 1 મલ્ટીપ્લાય G ની વેલ્યુ છે 10 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ M1 ની વેલ્યુ અગેન 1 મલ્ટીપ્લાય 4.1. બોલો લ્યો, આવડે કે નહીં? T1 મળે કે નહીં? મળે છે ને. અચ્છા, T1 મળે તો T2 મળે કે ન મળે? આના ઉપરથી, આ સૂત્ર ઉપરથી. અચ્છા, આ એમને એમ મળી જાય. આ સૂત્ર ઉપરથી T1 ની કિંમતની જરૂર નથી, T2 તમે એમને મેળવી શકો. આનો ઉપયોગ કરો તોય તમે T2 મેળવી શકો.
તો આવડશે. અચ્છા, હું તમને T2 ની વેલ્યુ કહી દઉં. અહીંયા T1 અને T2 ની વેલ્યુ છે એ આવે છે, T1 આવે છે 4.56 અને T2 આવે છે 18.2 ન્યૂટન. બરાબર, તો આ તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરશો. બહુ સિમ્પલ મેથેમેટિક્સ છે, હવે આવડશે. કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો નથી આમાં. બરાબર, ઓકે. તો મજાનો ક્વેશ્ચન થયો અહીંયા. બરાબર, જો નો ખ્યાલ આવે તો પાછું વિડીયો પોઝ કરજો, રિવાઇન્ડ કરજો, ફરીવાર જોજો. બહુ આમ જુઓ તો સિમ્પલ છે, તમારા માટે હજી શરૂઆત છે એટલે તમને એમ લાગે કે ઓહો આવું બધું આવે, પણ આ બધી વસ્તુ તમને ધીમે ધીમે જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું એમ બધું તમને ખૂબ મજા આવતી જશે. અને મજા આવશે તો you just fall in love with physics. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. મેં અહીંયા જુદી જુદી 3 ફિગર બતાવી છે. 3 ફિગરની અંદર તમે જુઓ કે અહીંયા એક ગરગડી ઉપરથી બ્લોક લટકે છે અને અહીંયા તમે પકડીને ઊભા છો 2 mg નું બળ લગાડે. બીજું, અહીંયા 2 બ્લોક છે 2m અને m. ત્રીજું, અહીંયા 2 બ્લોક છે અને સાથે તમે પણ બળ લગાડો છો. તો ત્રણેય પરિસ્થિતિ જુદી જુદી આપી છે. હવે આ ત્રણેય પરિસ્થિતિમાં ક્વેશ્ચન એવો છે કે અહીંયા પ્રવેગ છે એ ગોતવાનો છે. શું ગોતવાનું છે? પ્રવેગ. a1 a2 અને a3 આ 3 પ્રવેગ ગોતવાના છે. હવે જુઓ અહીંયા થોડું સમજજો, બહુ મજાની અહીંયા સિક્વન્સ મેં મૂકી છે. પહેલી વાત કે અહીંયા આપણે પહેલી પરિસ્થિતિ માટે જોઈએ તો આના માટે આપણે FBD બનાવવો હોય તો વજન બળ mg છે એ અધો દિશામાં લાગશે અને આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે. આ પોઈન્ટ પાસે તણાવ બળ અધો દિશામાં લાગે. અહીંયા દોરી એકની એક જ છે એટલે આ પોઈન્ટ પાસે તણાવ બળ અધો દિશામાં લાગે અને આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે. બરાબર છે. અચ્છા, પ્રવેગ ક્યાં આવશે આનો? તો કે આ બાજુ આપણે mg થી ખેંચીએ છીએ એટલે ઓબ્વિયસલી પ્રવેગ છે એ આ દિશામાં આવશે, જે બાજુ 2mg બળ લાગે છે એ દિશામાં પ્રવેગ આવશે. અચ્છા, તો હવે અહીંયા હું એક સમીકરણ બનાવું. જો આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે કોઈ બ્લોક નથી, અહીંયા કોઈ બ્લોક નથી. અહીંયા શું છે? 2mg ફોર્સ લગાડીએ છીએ આપણે. જો બ્લોક હોત ને તો આપણે એક આવી પરિસ્થિતિ જોઈ ગયા છે. એક સિમ્પલ સોલ્યુશન આપણે યુઝ કરે. કેવી રીતે કરવું અહીંયા જોશું આપણે. પણ આ પોઈન્ટ પાસે આપણે જોઈએ તો અહીંયા હું FBD બનાવું આ પોઈન્ટ પાસે તો 2mg અધો દિશામાં છે, તણાવ બળ ઉર્ધ્વ દિશામાં છે. અચ્છા, તણાવ બળ T બરાબર mg થઈ જશે. અહીંયા તણાવ બળ કેટલો લાગશે? તો કે જે અહીંયા તમે ખેંચો છો ને, તમે જો ખેંચતા હોય તો તણાવ બળ છે એ વજનને અનુરૂપ લાગે. બરાબર, આ પેનને નીચે લટકાવી અને હું હાથથી આમ ઉપર ખેંચતો હોય તો મને હાથ ઉપર તણાવ કેટલો લાગે? જેટલું પેનનું છે એટલું. અને એટલે હું 500 કિલોનું કંઈક વસ્તુ મૂકી દઉં પછી હું ખેંચતો હોય મારા હાથ ઉપર તણાવ કેટલું લાગે? કે 500 કિલોને અનુરૂપ લાગે. સમજો છો? જે લટકતું હશે એને કારણે તણાવ ઉત્પન્ન થશે. તો અહીંયા જે હું જે બળ લગાડું છું 2mg એને કારણે તણાવ ઉત્પન્ન થવાનું નથી. તો લટકે છે કોણ? m. તો એને કારણે તણાવ ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે આમ લખી શકીએ મિત્રો, T બરાબર mg થઈ જશે. તણાવ બળ કેટલું હશે? તો કે વજન બળ જેટલું હશે ઓબ્વિયસલી. અચ્છા, અહીંયા સમીકરણ બનાવો તો 2mg - t 2mg - t is equal to ma આવશે. એ ધ્યાન રાખજો. અહીંયા લટકે છે કોણ? આ પ્રવેગ કોનામાં ઉત્પન્ન થવાનો છે? m દળના બ્લોકમાં. બરાબર, અહીંયા તમે લખો છો 2mg - t 2mg - t is equal to પ્રવેગ આનામાં ઉત્પન્ન થવાનો છે એટલે મેં અહીંયા એ લખ્યો છે. ભૂલ ન થાય. અહીંયા આપણે ખેંચીએ છીએ એટલે પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ છે. તમે સીધું પણ સૂત્ર લખી શકો. અહીંયા જો હું લખું છું 2mg - mg is equal to a divided by m. આમ લખાય. 2mg t ની જગ્યાએ મેં મૂકી દીધું mg, આ m ને આના છેદમાં લઈ લીધું તો 2mg - mg upon m. બરાબર, તો અહીંયા 2mg માંથી mg જાય એટલે mg અને mm કેન્સલ થઈ જશે તો a બરાબર શું થઈ જશે? g. a બરાબર શું આવી જશે? g. બરાબર, તો આ સીધું લખી શકો અહીંયા 2mg - mg 2mg - mg upon m. આનું બળ આવશે. બરાબર. અચ્છા, હવે અહીંયા જોઈએ. હવે બીજી પરિસ્થિતિ આવે છે. આ તો સિમ્પલ છે, આનું સૂત્ર તો આપણે તારવી ગયા છીએ. આનું 2m છે, આનું m છે. જો તમને યાદ હોય તો
તો 2m માઇનસ m અપોન 2m પ્લસ m ઇન્ટુ g. યાદ આવે છે? આ વધારે દળ છે, આ ઓછું દળ છે. બે બ્લોક લટકે છે. બે બ્લોક લટકતા હોય તો ઓબ્વિયસલી મિત્રો અહીંયા જે પ્રવેગ ઉત્પન્ન થાય એ આ સોરી દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય એ આ બે બ્લોકને કારણે હોય, એકને કારણે ન હોય. બરાબર છે? તો અહીંયા સીધો પ્રવેગ આપણે લખવો હોય તો આ રીતે લખી શકીએ A2 ઇઝ ઇક્વલ ટુ 2m માઇનસ m અપોન 2m પ્લસ m ઇન્ટુ g. યાદ કરો અથવા તો આગળના લેક્ચર જોઈ લેજો. 2m માઇનસ m એટલે m, નીચે આવશે 3m ઇન્ટુ g. mm કેન્સલ એટલે આન્સર આવશે g બાય 3. તો આ થઈ ગયું g બાય 3. હવે અહીંયા આવો તો અહીંયા શું થશે? અહીંયા હવે આ બે નું કોમ્બિનેશન આવ્યું છે. જો બ્લોકેજ છે ને બળે લાગે છે, બરાબર? તો કોમ્બિનેશન આવ્યું છે. તો કોમ્બિનેશનમાં હું શું કરું છું? તો જો હવે અહીંયા આપણે પ્રવેગ લખવો હોય તો પ્રવેગ A બરાબર, હવે સપોઝ તમે આને ભૂલી જાઓ કે આ નથી, તો શું થાય? તો કે 2m માઇનસ m થાય. બટ આ છે અહીંયા તો પ્લસ અહીંયા શું આવશે? m આવશે ઇન્ટુ g. બળ તો લાગે જ છે. જો 2mg માઇનસ mg, આનું બળ વધારે છે એટલે મેં આમાંથી આ બાદ કર્યું તો 2mg માઇનસ mg કર્યું અહીંયા. તો અહીંયા શું કરશું આપણે? 2m માઇનસ m પહેલા આ બેનો હિસાબ કર્યો અને વત્તા mg, mg એટલે m ઇન્ટુ g અપોન શું થઈ જશે? તો કે આ જ બેનો હિસાબ આવશે 2m પ્લસ m. બરાબર? આનું છેદમાં આનો હિસાબ કરવાનો નથી. અચ્છા, તો અહીંયા શું થઈ જશે? 2/3g is equal to, અને બીજી રીતે આપણે સમજવું હોય તો શું કહીએ? જો અહીંયા mg અધો દિશામાં છે તો તણાવ બળ ઉધ્વ દિશામાં આવશે. આ દોરી એક જ છે એટલે અહીંયા તણાવ બળ t જ આવશે. બરાબર? અચ્છા, આનું વજન બળ ક્યાં આવશે? mg અધો દિશામાં આવશે. હવે તમે જો અધો દિશામાં ટોટલ કેટલા ફોર્સ લાગે છે? 2mg પ્લસ mg. અને ઉર્ધ્વ દિશા માટે આપણે આ જે તણાવ બળ છે આ mg જેટલું હશે. અહીંયા હું લખી શકું t બરાબર mg. ઉર્ધ્વ દિશાનું આ એક બળ લઈ લે. આ બે એકબીજાને કેન્સલ કરી દો અથવા તો તમારે સમીકરણ લખવા હોય તો લખી શકો. પણ અહીંયા t બરાબર હું લખશું mg. આ ક્યાં જાય છે? બ્લોક ઉર્ધ્વ દિશામાં. આ બ્લોક ઉર્ધ્વ દિશામાં, mg અધો દિશામાં છે એટલે આ બળને હું કેવું લઉં છું? માઇનસ. તો mg ડિવાઇડેડ બાય ટોટલ દળ કેટલા છે? 2m પ્લસ m is equal to acceleration A. ફરીવાર અહીંયા જો અધો દિશામાં કેટલા બળ લાગે છે? 2mg પ્લસ mg. ઉર્ધ્વ દિશામાં કયું બળ આવશે? આ mg. આમ લાગે છે અધો દિશામાં પણ આ ક્યાં જાય છે? પ્રવેગની વિરુદ્ધ દિશાનું બળ છે આ. અને પ્રવેગની વિરુદ્ધ દિશાનું બળ હોય તો મારે માઇનસ કરવું પડે. પ્રવેગની વિરુદ્ધ દિશાનું બળ હોય તો માઇનસ કરવું પડે. અહીંયા તમે એવું જુઓ તો અહીંયા કેટલું બળ લાગે છે? એક તો અધો દિશામાં કેટલું લાગે છે? 2mg માઇનસ આ ઉપર જાય છે એટલે હું આને માઇનસ કરી નાખું mg અપોન આ બેનો સરવાળો કરીએ આપણે. અહીંયા દળ જ નથી એટલે આ એક જ આવશે m. તો એ 2mg માઇનસ mg અપોન m ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેશન. તો અહીંયા જ્યારે બળ લગાડતા હોય ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખજો મિત્રો. બરાબર? ઉપર જ્યારે બળ લગાડીએ ત્યારે જે અંશમાં જે તમે પ્રવેગ લખો છો, બળ લખો છો, એની અંદર આ બળનો હિસાબ કરવો જોઈએ. બરાબર? પણ છેદમાં તો શું આવશે? દળ કેટલા છે? દળ તો ટોટલ દળ જ આવે ને. અંશ આપણું સૂત્ર શું છે? પ્રવેગ બરાબર F ટોટલ ના છેદમાં m ટોટલ અથવા તો F એક્સટર્નલ. તો F ટોટલ કેટલું થાય? તો F ટોટલ એટલે અહીંયા જુઓ તમે ફરીવાર કે F ટોટલ કેટલું છે? એક તો mg છે, આનું 2mg છે અને આનું mg આમ છે. બટ આ બ્લોક ક્યાં જાય છે? ઉપર. એટલે પ્રવેગની વિરુદ્ધ દિશાનું છે એટલે મેં એને બાદ કર્યું. તો 2mg નીચે, આ mg નીચે અને આ mg આ પ્રવેગની વિરુદ્ધ દિશા એટલે બાદ. અને ટોટલ દળ કેટલું? તો કે 2m પ્લસ m. અને બીજું દળ તો છે નહીં. તો ક્લિયર? ફરી એકવાર શાંતિથી જોઈ લેજો. બરાબર? આગળ જઈએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા તમે જુઓ તો એક આ વાંદરો છે. આવા જોઈએ વાંદરો જે છે એનું દળ 12 kg છે. આ કેળા છે, કેળાનું દળ છે એ 16 kg છે અને ગરગડી છે એ ઘર્ષણ રહિત છે. હવે વાંદરો છે એ આ ઉપર ચડે છે. બરાબર? અને એનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ એવો ક્વેશ્ચન છે. હું રકમ ફરી એકવાર વાંચું છું, તમે ધ્યાન રાખજો
કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 kgનો વાંદરો એક હલકા દોરડા ઉપર ચઢે છે. આ દોરડું એક ગરગડી પરથી પસાર થાય છે અને 16 kgના કેળાના ઝુમખા સાથે જડેલું છે. ગરગડીમાં દળ અને ઘર્ષણ છે એ અવગણ્ય છે. ગરગડીની એકમાત્ર અસર દોરડાની દિશા ઉલટાવવાની છે. દોરડું આમ હતું ને આમ છે, અહીંયા જે દોરડાની દિશા છે અહીંયા ઉપર જાય છે, અહીંયા નીચે જાય છે, તો દિશા ઉલટાવવા માટે થશે. કેળાના ઝુમખાને ઉચક્યા સિવાય આ ઊંચું ન આવે. અહીંથી આ ઉપર ચડતો હોય એટલે આનું વજન બળ આવે તો આ ઊંચું જવું જોઈએ, પણ આ ઉચક્યા સિવાય વાંદરાનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ, એવો ક્વેશ્ચન છે. તો ચાલો હવે આનો આપણે એફબીડી બનાવવાનું શરૂ કરીએ. બરાબર, આનો વાંદરાનો મહત્તમ પ્રવેગ કેટલો, વાંદરો ઉપર ચડે છે એનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ કે જેથી કરીને આ ઉચકાય નહીં. સમજો. હવે આનું પહેલા તો વજન બળ ક્યાં લાગે, તો કે અધો દિશામાં લાગે મંકી માટે mg. અચ્છા, તણાવ બળ ક્યાં લાગશે? આ પોઈન્ટ પાસે તમે વાંદરો ઉપર ચડતો હોય તો તણાવ બળ ઉપર લાગે. આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ નીચે લાગે. આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ નીચે લાગે. આ પોઈન્ટ પાસે તણાવ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે. બરાબર છે. અચ્છા, આનું પૂરું થઈ ગયું. વજન બળ mg નીચે, આનું તણાવ બળ ઉર્ધ્વ દિશામાં. અચ્છા ચાલો, આનું વજન બળ ક્યાં લાગશે, તો કે નીચે બનાના માટે આપણે લઈશું mbg. અચ્છા, અહીંયા બીજું એક બળ કયું લાગશે, તો કે નોર્મલ ફોર્સ લાગશે. બરાબર છે, t + n. હવે નોર્મલ રિએક્શન છે એ જો વધી જાય, નોર્મલ રિએક્શન વધી જાય તો કેળો આ જે બનાના છે એ ઉપર વયું જાય. બરાબર, એટલે આ વધવું જોઈએ નહીં. તો નોર્મલ રિએક્શન છે એના વજન જેટલું જવું જોઈએ. બરાબર છે. હવે આપણે અહીંયા આના સૂત્રો લખતા જઈએ. તો આનો પ્રવેગ ક્યાં આવશે? ઉર્ધ્વ દિશામાં. વાંદરાનો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે. તો ચાલો પહેલું આપણે અહીંયા લખીએ વાંદરા માટે એફબીડી. ચાલો, વજન બળ ક્યાં આવશે? અધો દિશામાં. માઇનસ તણાવ બળ આવશે ઇઝ ઇક્વલ ટુ ma. આને કહી દો ઇક્વેશન નંબર 1. ચાલો હવે બનાના માટે એફબીડી લઈએ. ચાલો, તો બનાના માટે તો આ બે સરખા જ થવા જોઈએ ને, આનો કઈ પ્રવેગ નથી. બરાબર, એટલે t + n ઇઝ ઇક્વલ ટુ mbg. ઓકે, ચાલો હવે સમીકરણ 1 અને 2 નો આપણે સરવાળો કરીએ તો -t + t ઉડી જશે. તો mg + n ઇઝ ઇક્વલ ટુ ma + mbg. ચાલો, સ્મોલ m ની વેલ્યુ અહીંયા આપણને આપી છે 12 + 10 + હવે બહુ અગત્યનો પોઈન્ટ ધ્યાન રાખજો. હવે આ લંબળ છે એ કેટલું થવું જોઈએ? તો જ્યારે આ જસ્ટ આને આ મહત્તમ પ્રવેગથી ઉપર ચડે ત્યારે આ અહીંથી ઉચકાશે તો જ્યારે જસ્ટ ઉચકવાની તૈયારીમાં હશે ત્યારે લંબળ કેટલું થઈ જશે? 0. ત્યારે આનો પ્રવેગ કેવો હશે? મહત્તમ. પણ આ કરવાનું નથી. એક્ઝેક્ટલી તમે સમજો હું શું કહેવા માંગુ છું કે જો આ ઉપર ચડશે એટલે અહીંયાથી આ લંબળને કારણે આ બનાના છે ઉપર જવાનો પ્રયત્ન કરે, બટ જ્યારે બનાના ઉપર વયું જાય તો લંબળ 0 થઈ જાય ને, કારણ કે આ સપાટીના સંપર્કમાં તો રહેશે નહીં. તો લંબળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે લંબળ જ્યારે 0 હશે ત્યારે અહીંયા પ્રવેગ કેવો હશે? મહત્તમ. પ્રવેગ કેવો હશે? મહત્તમ. અચ્છા, આ 0 થાય એટલે અહીંયાથી જસ્ટ એ તૈયારીમાં હશે અહીંથી ઉખડવાની, અહીંથી ઉપર જવાની. બરાબર, તો એક્ઝેક્ટ આપણે n = હું લઈ લઈશું 0. આ બહુ મજાની વાત છે અહીંયા. ચાલો, સ્મોલ m અગેન આપણને 12 આપ્યું છે. આ પ્રવેગ આપણે ગોતવાનો છે. mb આપણને આપ્યું છે 16 અને g ની વેલ્યુ તમે લઈ લો 10, અથવા તો અહીંયા સીધું કરવું હોય તો કરી શકો. બરાબર, ચાલો આ થઈ જશે 120 અને અહીંયા થઈ જશે 120 અને આ 160 આ બાજુ આવશે એટલે -160 ઇઝ ઇક્વલ ટુ 12. 120 માંથી 160 જાય તો થઈ જશે આ 40 અને છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ a. તો a ની વેલ્યુ આવશે 12 13 36, 4 એટલે 40 એટલે ફરી પાછું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, માઇનસ આવ્યું તો આપણે જે પ્રવેગ લીધો તેની કરતા વિરુદ્ધ દિશામાં થયું. બરાબર, વાંદરાનો જે પ્રવેગ લીધો તેની કરતા એ વિરુદ્ધ દિશામાં થશે. તો વાંદરો થોડોક સરકી જાય, એમાં કોઈ ચિંતા નથી.
પ્રવેગની કિંમત માઇનસમાં આવે તો ચિંતા કરવાની નથી, દિશા વિરુદ્ધ ગણાય નહીં. ઓકે, તો અહીંયા આન્સર આવશે 3.3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો મિત્રો, અહીંયા અટકીએ. આજે જે કંઈ ક્વેશ્ચન લીધા છે બધા એકવાર રિવાઇઝ કરજો, ફરીવાર ચેક કરજો અને તમારી જાતે એને પછી ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ આપણે એફબીડીની અંદર આગળ કોન્સેપ્ટો છે એ લેશું. તો તબ તક કે લીએ આવજો, ટેક કેર, થેન્ક યુ.